શું તમારા પગમાં વારંવાર ઝણઝણાટી થાય છે? જાણે કોઈ કીડીઓ ધીમે ધીમે સરકી રહી હોય, અથવા તો ચાલતા ચાલતા અચાનક પીંડીઓમાં એટલો સખત દુખાવો થાય છે કે તમારે અટકી જવું પડે છે? જો હા, તો આને હળવાશથી લેવાની ભૂલ બિલકુલ ન કરો, કારણ કે આજે તમારું શરીર તમને જે સંકેત આપી રહ્યું છે તે જ આગળ જતાં એક ગંભીર સમસ્યાનું રૂપ લઈ શકે છે. મોટાભાગે લોકો આ પ્રકારના દુખાવા, ખાલી ચડી જવી કે ઝણઝણાટીને માત્ર થાક સમજીને અવગણી દે છે. તેઓ વિચારે છે કે આખો દિવસ કામ કર્યું છે એટલે આવું થઈ રહ્યું છે અને આરામ કરવાથી મટી જશે. પરંતુ વાસ્તવિકતા આનાથી ઘણી અલગ હોય છે. આપણું શરીર એક ખૂબ જ સમજદાર સિસ્ટમની જેમ કામ કરે છે, જે આપણને સમયાંતરે સંકેત આપે છે કે અંદર કંઈક બરાબર નથી ચાલી રહ્યું. સમસ્યા એ હોય છે કે આપણે એ સંકેતોને ઓળખી જ નથી શકતા. જરા વિચારો, તમે આરામથી બેઠા છો અને અચાનક તમારા પગમાં ખાલી ચડવા લાગે છે. એવું અનુભવાય છે કે જાણે પગ તમારો હિસ્સો જ નથી રહ્યા. અથવા તો રાત્રે સૂતી વખતે અચાનક પીંડીઓમાં સખત ગોટલા ચડી જાય છે અને ઊંઘ ઉડી જાય છે. એ સમયે આપણે મોટા ભાગે એવું જ વિચારીએ છીએ કે આ સામાન્ય વાત છે, પરંતુ હકીકતમાં આ એક ચેતવણી છે જે તમારું શરીર વારંવાર આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણું શરીર કોઈ પણ દુખાવા વગર કામ કરે. આપણે આસાનીથી ચાલી શકીએ, બેસી શકીએ, દોડી શકીએ અને રાત્રે ચેનની ઊંઘ સૂઈ શકીએ. પરંતુ જ્યારે શરીરમાં નાની નાની સમસ્યાઓ શરૂ થાય છે, ત્યારે તે જ ધીમે ધીમે આપણી રોજિંદી જિંદગીને પ્રભાવિત કરવા લાગે છે. અને સૌથી મોટી ભૂલ એ જ થાય છે કે આપણે શરૂઆતમાં જ તેને અવગણી દઈએ છીએ. હવે સવાલ એ ઉઠે છે કે આખરે પગમાં આ ઝણઝણાટી, દુખાવો અને ખાલી શા માટે ચડે છે? આનો જવાબ આપણા શરીરની નસોમાં છુપાયેલો છે. આપણું શરીર નસોનું એક વિશાળ નેટવર્ક છે જે આખા શરીરમાં ફેલાયેલું છે. આ નસો મગજથી શરીરના દરેક ભાગ સુધી સંદેશ પહોંચાડે છે અને સાથે જ બ્લડ સર્ક્યુલેશનને પણ નિયંત્રિત કરે છે. જો આને એક સરળ ઉદાહરણથી સમજીએ તો આ બિલકુલ એવું જ છે જેમ કોઈ શહેરમાં રસ્તાઓની ઝાડ હોય છે. જો કોઈ એક રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય તો તેની અસર આખા શહેર પર પડે છે. તેવી જ રીતે જો આપણા શરીરની નસોમાં ક્યાંય પણ દબાણ કે અડચણ આવી જાય તો તે ભાગમાં સમસ્યા શરૂ થઈ જાય છે. જ્યારે નસોમાં બ્લોકેજ અથવા દબાણ આવે છે, ત્યારે સૌથી પહેલાં બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે. આનો અર્થ એ છે કે તે ભાગ સુધી ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો સાચી માત્રામાં પહોંચી શકતા નથી. ત્યાર પછી નસો યોગ્ય રીતે સિગ્નલ મોકલવાનું બંધ કરી દે છે અને અહીંથી જ શરૂ થાય છે દુખાવો, ઝણઝણાટી, ખાલી ચડવી અને ભારેપણાનો સિલસિલો. આ સમસ્યા ધીમે ધીમે વધે છે અને આપણને તેનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તે આપણી દિનચર્યાને પ્રભાવિત કરવા લાગે છે. ઘણીવાર લોકો આને ઉંમરની અસર માની લે છે, તો ઘણીવાર થાક સમજી લે છે. પરંતુ અસલ કારણ આનાથી ઘણું ઊંડું હોય છે. જો તમે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહો છો, ખોટા પોસ્ચરમાં કામ કરો છો અથવા શરીરને જરૂરી પોષણ નથી મળતું, તો આ સમસ્યા વધુ ઝડપી વધી શકે છે. અને એ જ કારણ છે કે આજકાલ આ પરેશાની ખૂબ જ સામાન્ય થતી જાય છે. હવે જરા તમારી જાતને કેટલાક સવાલ પૂછો. શું તમારા પગમાં ક્યારેય હળવી હળવી ઝણઝણાટી થાય છે? શું લાંબા સમય સુધી બેઠા પછી તમારા પગ ભારે થઈ જાય છે? શું તમને સોજો અનુભવાય છે? શું રાત્રે અચાનક પીંડીઓમાં પીડાદાયક ગોટલા ચડી જાય છે? શું તમારા પગ સામાન્ય ઋતુમાં પણ ઠંડા રહે છે? જો આ સવાલોમાંથી કોઈ એકનો પણ જવાબ હા છે, તો આ સંકેત છે કે તમારા શરીરની નસો અને બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા. પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ સમસ્યાનું સમાધાન હાજર છે અને તે પણ ખૂબ જ સરળ રીતોથી. હવે જ્યારે તમે સમજી લીધું છે કે પગમાં ઝણઝણાટી, દુખાવો અને ખાલી ચડવી એ માત્ર એક સામાન્ય સમસ્યા નથી, તો હવે સૌથી જરૂરી વાત આવે છે કે આની પાછળનું અસલ કારણ શું છે. કારણ કે જ્યાં સુધી આપણે મૂળને નહીં સમજીએ ત્યાં સુધી સમાધાન પણ અઘરું જ રહેશે. સૌથી પહેલું અને સૌથી મોટું કારણ છે નસો પર દબાણ. આજની
લાઈફસ્ટાઈલમાં આપણામાંથી મોટા ભાગના લોકો લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહે છે. પછી ભલે ઓફિસનું કામ હોય, મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ હોય કે પછી ખોટી રીતે બેસવાની આદત, આ બધી વસ્તુઓ ધીમે ધીમે આપણી કરોડરજ્જુ અને નસો પર દબાણ નાખે છે. જ્યારે આ દબાણ સતત રહે છે ત્યારે નસો બરાબર કામ કરવાનું બંધ કરી દે છે અને અહીંથી જ શરૂ થાય છે દુખાવો અને જણજણાટીનો સિલસિલો. બીજું મોટું કારણ છે શરીરમાં પોષણની ઉણપ. આપણે જે ખાઈએ છીએ તે જ આપણા શરીરને બનાવે છે, પરંતુ આજકાલના ફાસ્ટ ફૂડ અને અનિયમિત ખાનપાનની આદતોના કારણે શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી શકતા નથી. ખાસ કરીને વિટામિન B12, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપ નસોને નબળી પાડી દે છે. જ્યારે નસો નબળી હોય છે ત્યારે તે યોગ્ય રીતે સિગ્નલ મોકલી શકતી નથી, જેનાથી ખાલી ચડવી, બળતરા અને દુખાવા જેવી સમસ્યાઓ શરૂ થઈ શકે છે. ત્રીજું કારણ છે ખરાબ બ્લડ સર્ક્યુલેશન. જ્યારે શરીરમાં રક્તનો પ્રવાહ યોગ્ય રીતે નથી થતો ત્યારે ઓક્સિજન અને પોષક તત્વો શરીરના દરેક ભાગ સુધી પહોંચી શકતા નથી. આની સૌથી વધુ અસર પગ અને પીંડીઓ પર પડે છે, કારણ કે આ શરીરમાં નીચેના ભાગે હોય છે અને અહીં સુધી બ્લડ ફ્લો પહોંચવામાં વધારે મહેનત લાગે છે. જ્યારે આ પ્રવાહ ધીમો પડી જાય છે ત્યારે ત્યાં સોજો, ભારેપણું અને દુખાવો અનુભવવા લાગે છે. હવે એક ખૂબ જ જરૂરી વાત સમજો, આ સમસ્યા અચાનકથી ગંભીર નથી થતી. આ ધીમે ધીમે વધે છે. પહેલાં હળવી જણજણાટી થાય છે, પછી ક્યારેક ક્યારેક દુખાવો અનુભવાય છે, પછી ખાલી ચડવાની શરૂઆત થાય છે અને અંતે આ રોજિંદી જિંદગીને પ્રભાવિત કરવા લાગે છે. અને આ જ એ સ્ટેજ હોય છે જ્યાં લોકો પરેશાન થઈને સમાધાન શોધવાનું શરૂ કરે છે. પરંતુ સારી વાત એ છે કે જો સમયસર ધ્યાન આપવામાં આવે તો આ સમસ્યાને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. અને આના માટે કોઈ મોંઘી સારવાર કે દવાઓની જરૂર નથી, પરંતુ કેટલીક સરળ અને પ્રાકૃતિક રીતોથી પણ ઘણો સુધારો શક્ય છે. હવે વાત કરીએ એક એવા અસરકારક અને સરળ ઉપાયની જેને તમે ઘરે જ કરી શકો છો. આ ઉપાય છે ગરમ પાણીનો શેક. પરંતુ આને થોડો વધુ પ્રભાવી બનાવવા માટે તેમાં કેટલાક ખાસ વસ્તુઓ ઉમેરવામાં આવે છે. આના માટે તમારે એક ટબ અથવા ડોલમાં આરામદાયક ગરમ પાણી લેવાનું છે. ધ્યાન રાખો કે પાણી એટલું ગરમ હોય કે તમે તેને આસાનીથી સહન કરી શકો, પરંતુ ખૂબ વધારે ગરમ ન હોય. ત્યારબાદ તેમાં 2 ચમચી એપ્સમ સોલ્ટ ઉમેરો. એપ્સમ સોલ્ટ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જે નસો અને સ્નાયુઓને તરત જ રિલેક્સ કરવામાં મદદ કરે છે. ત્યારબાદ 1 ચમચી મીઠું નાખો, જે શરીરના સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. પછી તેમાં 1 નાની ચમચી હળદર ઉમેરો, જેમાં પ્રાકૃતિક એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે અંદરના સોજાને ઓછો કરવામાં સહાયક હોય છે. જો ઈચ્છો તો તેમાં થોડા ટીપાં એસેન્શિયલ ઓઇલના પણ નાખી શકો છો, જેનાથી આ વધુ રિલેક્સિંગ થઈ જાય છે. હવે આ પાણીને સારી રીતે મિક્સ કરો અને તમારા પગને તેમાં આરામથી ડૂબાડીને બેસી જાઓ. આ દરમિયાન તમારે 15થી 20 મિનિટ સુધી તમારા પગને આ પાણીમાં રાખવાના છે. પ્રયાસ કરો કે આ સમયે તમે પૂરી રીતે રિલેક્સ રહો. આંખો બંધ કરી શકો છો, ઊંડો શ્વાસ લઈ શકો છો અથવા હળવું સંગીત સાંભળી શકો છો. લગભગ 10 મિનિટ પછી તમે ધીમે ધીમે તમારા પગ અને પીંડીઓને હળવી માલિશ કરી શકો છો, ખાસ કરીને એ જગ્યાઓ પર જ્યાં વધારે દુખાવો અને જણજણાટી અનુભવાય છે. આ પ્રક્રિયા બ્લડ સર્ક્યુલેશનને વધુ સારું બનાવે છે અને નસો પર પડેલા દબાણને ઓછું કરવામાં મદદ કરે છે. 20 મિનિટ પૂરી થયા પછી તમારા પગને બહાર કાઢો અને એક સાફ ટુવાલથી હળવા હાથે લૂછી લો. ધ્યાન રાખો કે તરત જ ઠંડી હવાના સંપર્કમાં ન આવો, કારણ કે તેનાથી અસર ઓછી થઈ શકે છે. આ એક ખૂબ જ સરળ પરંતુ અસરકારક રીત છે, જે ધીમે ધીમે તમારા પગને આરામ આપવામાં મદદ કરે છે. પરંતુ યાદ રાખો કે આની અસર ત્યારે જ દેખાશે જ્યારે તમે આને નિયમિત રૂપે અપનાવશો. અત્યાર સુધી તમે સમજી લીધું કે આ સમસ્યા શા માટે થાય છે અને તેને ઓછી કરવા માટે એક સરળ ઘરેલું ઉપાય પણ જાણી લીધો. પરંતુ હવે સૌથી જરૂરી વાત આવે છે કે જો તમે આને નિયમિત રૂપે અપનાવો છો તો તમારા શરીરમાં શું ફેરફાર જોવા મળી શકે છે, અને સાથે જ
તમારે કઈ આદતોને તમારી લાઈફસ્ટાઈલમાં સામેલ કરવી જોઈએ જેથી આ સમસ્યા ફરીથી પાછી ન આવે. સૌથી પહેલો મોટો ફાયદો એ છે કે તમારી નસોને ઊંડો આરામ મળે છે. જ્યારે તમે ગરમ પાણી, એપ્સમ, સોલ્ટ અને હળદર જેવા પ્રાકૃતિક તત્વોને ઉપયોગ કરો છો ત્યારે આ બધું મળીને નસો પર પડેલા તણાવને ધીમે ધીમે ઓછો કરે છે. તેની અસર એ થાય છે કે જે સતત ઝણઝણાટી અને ખાલી ચડવાનો તમે અનુભવ કરો છો તેમાં ધીમે ધીમે રાહત મળવાની શરૂ થઈ જાય છે. બીજો મોટો ફાયદો એ છે કે બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો. ગરમ પાણી તમારા શરીરની રક્તવાહિનીઓને ફેલાવવામાં મદદ કરે છે જેનાથી લોહીનો પ્રવાહ વધુ સારો થઈ જાય છે. જ્યારે લોહી યોગ્ય રીતે પગ સુધી પહોંચવા લાગે છે ત્યારે ત્યાં ઓક્સિજન અને પોષક તત્વો પણ પહોંચે છે અને આ જ શરીરની અસલી રિકવરી શરૂ કરે છે. ત્રીજો ફાયદો છે સોજા અને દુખાવામાં ઘટાડો. હળદર અને મીઠા જેવા તત્વો શરીરના અંદરના સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. મોટા ભાગે જે દુખાવો આપણને અનુભવાય છે તેનું મોટું કારણ આ સોજો જ હોય છે. જ્યારે સોજો ઓછો થાય છે ત્યારે દુખાવો પણ પોતાની મેળે જ ઓછો થવા લાગે છે. ચોથો ફાયદો છે સારી ઊંઘ. જ્યારે તમારું શરીર રિલેક્સ થાય છે ત્યારે તમારું મગજ પણ શાંત અનુભવે છે. આની સીધી અસર તમારી ઊંઘ પર પડે છે. તમે ગાઢ અને આરામદાયક ઊંઘ લઈ શકો છો જેનાથી શરીરની રિકવરી વધુ ઝડપી થઈ જાય છે. પાંચમો અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફાયદો છે સ્નાયુઓના ગોઠલા એટલે કે કેમ્પ્સથી રાહત. એમ્સ સોલ્ટમાં રહેલું મેગ્નેશિયમ સ્નાયુઓને રિલેક્સ કરે છે જેનાથી રાત્રે અચાનક થતી પીડાદાયક કેમ્પ્સમાં ઘણો આરામ મળે છે. પરંતુ માત્ર બહારના ઉપાય જ પૂરતા નથી. જો તમે ઈચ્છો છો કે આ સમસ્યા લાંબા સમય સુધી પાછી ન આવે તો તમારે તમારી લાઈફસ્ટાઈલ પર પણ ધ્યાન આપવું પડશે. સૌથી પહેલાં તમારા શરીરને અંદરથી મજબૂત બનાવવું ખૂબ જ જરૂરી છે. આના માટે એક ખૂબ જ સરળ ઉપાય છે નવશેકું દૂધ અને લસણ. રાત્રે સૂતા પહેલાં નવશેકા દૂધમાં 3 થી 4 લસણની કળીઓ નાખીને પીવાથી નસો અંદરથી મજબૂત થાય છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધુ સારું થાય છે. આ ઉપરાંત હળવી કસરતને તમારી દિનચર્યામાં સામેલ કરવી અત્યંત જરૂરી છે. તમે ખુરશી પર બેસીને પગને સીધા ઊંચા કરવાની કસરત કરી શકો છો અથવા હળવું સ્ટ્રેચિંગ કરી શકો છો. આનાથી નસો પરનું દબાણ ઓછું થાય છે અને શરીરમાં લવચિકતા વધે છે. એક બીજી ખૂબ જ અસરકારક આદત છે દિવાલના ટેકે પગને ઉપર ઉઠાવીને સૂવું. માત્ર 5 થી 10 મિનિટ આમ કરવાથી પગનું બ્લડ સર્ક્યુલેશન તરત જ સુધરી જાય છે અને ભારેપણું ઓછું અનુભવાય છે. હવે કેટલાક ખૂબ જ જરૂરી લાઈફસ્ટાઈલ ફેરફારોની વાત કરીએ. દિવસભરમાં પૂરતા પ્રમાણમાં પાણી ચોક્કસ પીવું કારણ કે પાણી તમારા લોહીને પાતળું રાખે છે અને બ્લડ ફ્લોને બહેતર બનાવે છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાનું ટાળો અને દર થોડી વારે ઊભા થઈને થોડું ચાલવાની આદત પાડો. તમારા ભોજનમાં લીલા શાકભાજી, ફળો અને પોષણથી ભરપૂર વસ્તુઓ સામેલ કરો જેથી તમારા શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળતા રહે. આ નાની નાની આદતો મળીને તમારી નસોને મજબૂત બનાવે છે અને ભવિષ્યમાં થનારી સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખો કે જો તમારો દુખાવો સતત વધી રહ્યો છે, પગમાં નબળાઈ અનુભવાઈ રહી છે અથવા સમસ્યા ખૂબ જ ગંભીર થવા લાગી છે તો આને બિલકુલ અવગણશો નહીં અને કોઈ નિષ્ણાતની સલાહ ચોક્કસ લો. કારણ કે દરેક શરીર અલગ હોય છે અને સાચા સમયે સાચી સલાહ લેવી ખૂબ જ જરૂરી હોય છે. અને અંતમાં જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આને તમારા મિત્રો, પરિવાર અને એવા લોકો સાથે જરૂર શેર કરો જે આ પ્રકારની સમસ્યાથી પરેશાન છે. બની શકે કે તમારું એક નાનકડું પગલું કોઈની મોટી પરેશાનીને ઓછી કરી દે. અને જો તમે ઈચ્છો છો કે આવા જ સરળ, અસરકારક અને હેલ્થને લગતી માહિતી ભરપૂર વિડીયો તમને આગળ પણ મળતા રહે તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, ખુશ રહો અને તમારા શરીરનું ધ્યાન રાખો.